आपकी अदालत में पाकिस्तान नो आरोप छे कि भारते दगाथी हुमलो कर्यो। બિલાવલ ભુટ્ટો ફોરેન મિનિસ્ટર રહી ચૂક્યા છે. એ કહે છે કે રાતના અંધારામાં કેમ માર્યું. રાતના અંધારામાં તો ચોર આવીને મારે છે. એટલે જ જયશંકરજીએ કહ્યું કે અમે ચોરી છુપેથી નહીં, સીના જોરીની સાથે મારીને આવીએ છીએ. અને કોને માર્યા? કોને નથી માર્યા, માત્ર આતંકવાદીઓને માર્યા. જે રક્ષામંત્રીજીએ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું શ્રીનગરમાં, એમણે રામચરિત માનસના સુંદરકાંડની એક ચોપાઈ કોટ કરી હતી કે જ્યારે અશોક વાટિકાનો વિનાશ કરવામાં આવ્યો અને હનુમાનજી આવ્યા રાવણની સામે, તો એમણે પૂછ્યું કે તે આવું કેમ કર્યું? તેમણે કહ્યું, जिन मोहि मारा तिन मोहि मारे, तही पर बांधे तने तुम्हारे। એટલે મેં માત્ર એમને જ માર્યા છે જેમણે અમને માર્યા છે. જેમણે અમને માર્યા છે મેં એમને માર્યા. જેમણે નહીં મારે એમને એમણે કંઈ નથી કર્યું. હવે હજી એક વાત કહું, જે લોકો કહે છે ને કે થોડા રોકાયા કેમ, હવે જો રામાયણથી જ તમે શીખ લો. જ્યારે લંકા દહન કરીને આવ્યા હનુમાનજી અને અશોક વાટિકા ધ્વસ્ત કરીને, એ હનુમાનજીમાં જ શક્તિ હતી કે આખું કામ પતાવી શકીએ છે. અને આ સત્ય પણ છે. જ્યારે સીતાજીની સામે એ આવે છે અને એ કહે છે કે બસ અમે 1 મહિનામાં તમને લઈ જઈશું, તો એ કહે છે કે ભાઈ રાક્ષસ તો ઘણો બળવાન લાગે છે અને વાંદા તો બધા તમારા જેવા છે. એ કહે છે ને, है सुत कपि सब तुम्हि समाना, जातु धात अति भट बलवाना, मोरे हृदय परम संदेहा। હનુમાનજી શું કહે છે? ते सुनि कपि प्रकट कीन निज देहा। પછી દેહ કેવો क्या દેખાયો दिखाई હતો? थी? कनक भूधरा कार शरीरा, समर भयंकर अति बलबीरा। પહેલા બતાવી દીધું અને પછી જાણો છો છેલ્લું વાક્ય શું બોલ્યા હતા? अब ही माँ तुम्हें जायूं लेवाई, હમણાં જ લઈ જઈ શકું છું લંકાને નષ્ટ કરીને. प्रभु आयस नहीं राम दोहाई। એનાથી આપણા પ્રભુનો, આપણી સેનાનો યશ નહીં વધે. તો આપણે બધું જ હમણાં કરી શકતા હતા, પણ આપણને યશ પણ મળવો જોઈએ, વિજય પણ મેળવવો છે. અને જે મોદીજી ઠંડા મગજથી કામ કરે છે, જો તમે બધાએ સાંભળ્યું હશે કે સિંધમાં, પાકિસ્તાનના સિંધમાં, કદાચ કાલની વાત છે કે પરમ દિવસની વાત છે, ત્યાંના હોમ મિનિસ્ટરનું ઘર સળગાવી દીધું. ત્યાંની મિલિટરીનો કોન્વે રોકી લીધો. વિડીયો અવેલેબલ છે કે જેમાં કહી રહ્યા છે કે અમે દુશ્મન સાથે લડવા જઈ રહ્યા છીએ, કે છે દુશ્મન તો તમે છો. ત્યાં એવા નારા લાગી રહ્યા છે કે કલ બના થા બાંગ્લાદેશ, આજ બનેગા સિંધુ દેશ. કેમ? તમને કારણ ખબર છે? આજે પાણી રોક્યું છે ને, પાણી રોકવાથી શું થયું છે? હવે એમાં એક ઘણી ટેકનિકલ વાત છે. લોકો કહે છે કે સાહેબ ડેમ નથી બન્યો. બિલકુલ ડેમ નથી બન્યો, પણ ઇન્ડસ્ટ્રીમાં હજી એક કામ એ કર્યું છે કે હાઇડ્રોલોજિક ડેટા આપવાનું બંધ કરી દીધું. એટલે કેટલું પાણી છે પહેલા જણાવતા હતા, હવે વિચિત્ર વાત છે કે એમ કહીએ છીએ કે અમારે ત્યાં કેટલું પાણી છે, તો હવે ક્યારેક 55 લીટર આવી જાય છે, ક્યારેક 9 પર આવી જાય છે. તો હવે શું થઈ રહ્યું છે? પાણી થોડું ત્યાં ઓછું થઈ ગયું છે. તો જે એક નહેર બની રહી છે પાકિસ્તાનના પંજાબમાં, જેને કારણે સિંધમાં હજી ઓછું પાણી જઈ રહ્યું હતું, એનાથી સિંધમાં રિએક્શન થઈ ગયું કે અમારું બિલકુલ જ પાણી કાપી નાખવા ઈચ્છે છે, એ પહેલા પાણી ઓછું થઈ ગયું છે. તો હવે આને કહે છે મગજનો ઉપયોગ કરવો. અને એટલે જ હું એક પંક્તિમાં કહીશ कि दरिया का सारा नशा उतरता चला गया। મોદીજીએ કર્યું, પાણી ઓછું થતું ગયું ને. दरिया का सारा नशा उतरता चला गया, तुम मुझको डुबाता रहा और मैं उभरता चला गया। અને પાકિસ્તાનની સેના માટે આની આગળની લાઈન છે, वो पैरवी तो झूठ की करता चला गया, बस उसका चेहरा उतरता चला गया। સુધાંશુજી, પાકિસ્તાનની સેના તો એ કહે છે, એમના પ્રવક્તાએ કહ્યું કે તમે અમારું પાણી રોક્યું તો અમે તમારા શ્વાસ રોકી દઈશું. આ જુઓ, હવે હાફિઝ સઈદે કહ્યું છે એની આડમાં. એટલે જુઓ, કોઈ ભેદ નથી. જે પાકિસ્તાની સેનાના પ્રવક્તા છે એમનું નામ છે અહેમદ શરીફ. પણ એ કેટલા શરીફ છે? એ એમના પિતાજી વાલિદ એ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલથી ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ છે. કારણ કે સન 2000માં એમણે ઓસામા બિન લાદેનને ન્યુક્લિયર ટેકનોલોજી આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે તમે વિચારો, આજે પાકિસ્તાનની વર્દી છે, એમની વર્દીમાં કેટલો આતંકવાદ છે. હવે તમે સમજો. અને હજી એક હું ગંભીરતાથી વાત કહી દઉં. એક પુસ્તક છે ન્યુક્લિયર જિહાદિસ, જે અમેરિકાના આસિસ્ટન્ટ ડિફેન્સ સેક્રેટરી, અથવા તો એનું નામ હતું ડગલસ ફ્રેન્સ, FRANTZ, અને કેથરીન કોલિન્સ, આ બંનેને પુસ્તક લખી. પુસ્તક 2007માં લખી હતી. એક ચેપ્ટર નંબર 5માં છે, પેજ નંબર 40ની ઉપર. આખું ચેપ્ટર પાકિસ્તાન પાઇપલાઇન, આ કઈ રીતે પાકિસ્તાનથી થઈ રહ્યું છે, તો ત્યાંની સેના વિશે જે સ્થિતિ છે એ, એટલે ઓન ધ લેટર નો. जिससे कोई गलती ना हो वो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान।
પણ સુધાંશુજી એમણે ઘણો પ્રોપોગેન્ડા કર્યો છે, ઘણા બધા વિડીયો સ્કાય ન્યૂઝ પર પણ દુનિયાની મોટી મોટી ચેનલ્સ પર વિડીયો બતાવ્યા છે કે કઈ રીતે એમણે ભારતના એર બેઝિસને ડિસ્ટ્રોય કર્યા, કઈ રીતે એમના મિસાઇલ્સ સિરસા સુધી આવી ગયા. આ બાબતે બે વાત છે. જો એ કઈ રીતની સરસ પ્રોપોગેન્ડા સિસ્ટમ છે, એમણે કહ્યું હતું કે ભારતની એક વુમન એરફોર્સ પાયલોટને એમણે અરેસ્ટ કરી લીધી. પીટીવીએ કહ્યું સોર્સ ઇઝ સ્કાય ન્યૂઝ, સ્કાય ન્યૂઝે કહ્યું સોર્સ ઇઝ પીટીવી. અને લાસ્ટમાં જ્યારે પાકિસ્તાનની આર્મીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું તો એમણે કહ્યું કે એવું કંઈ થયું નથી. દુઃખની વાત એ છે કે આજે પાકિસ્તાન મીડિયામાં ભારતના ઘણા નેતાઓ, ઘણા યુટ્યુબર્સ, ઘણા સો કોલ ઇન્ફ્લુએન્સર્સના નિવેદનના કોટ કરવામાં આવી રહ્યા છે. હેડલાઇન બન્યા છે, પાકિસ્તાનની સંસદમાં કોટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની મિલિટરીની બ્રીફિંગમાં એનો રેફરન્સ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન જે ભારતની વિરુદ્ધ ડોઝિયર આપતો હતો એના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીના નિવેદનને કોટ એ કરવામાં રાહુલ ગાંધીને કોટ કરીને કહે છે કે જુઓ અમે હિન્દુસ્તાનના 5 એરફોર્સના પ્લેન તોડી પાડ્યા. તમને કદાચ સાંભળ્યું હશે, કદાચ વર્લ્ડ 30 માળખા, એ 30 માળખાની વાર્તા સાંભળી છે શું? 30 માળખા માનવામાં આવે છે કે એક માણસ હતો અને કહેતા હતા કે 30 માળખા છે, 30 માળખા છે, તો એમણે કહ્યું કે 30 લોકોને સાથે મારી નાખ્યા એક જ વારમાં. તો હા, પણ એ 30 કોણ હતા? 30 માખીઓ મારી દીધી હતી, એટલે 30 માળખા કહેવાય છે. તો મને લાગે છે કે પાકિસ્તાનનો જે ક્લેમ છે, હવે ફેક્ચ્યુઅલ વાત કરું છું, ન્યુયોર્ક ટાઈમ્સ છાપવું આપણા પક્ષમાં તો નથી લખતું. આજ સુધી એણે વધારે પડતું જે રાઇટર છે આપણા અગેન્સ્ટમાં 14 મહિનું ન્યુયોર્ક ટાઈમ્સ લીધેલો, એમાં સાફ સાફ કહ્યું છે, જે ભારતે કહ્યું છે ડેમેજ કરવા માટે એ સેટેલાઇટ પિક્ચરમાં ડેમેજ દેખાઈ રહ્યું છે. અને જે પાકિસ્તાને ક્લેમ કર્યું, એમણે કહ્યું કે આદમપુર એરબેઝ ઉડાવી દીધું. ત્યાં પ્રધાનમંત્રી જઈને જોયું, એણે કહ્યું કે S-400 પણ ઉડાવી દીધું, આ કરી દીધું, તે કરી દીધું, બધું ઇનિટેટ દેખાઈ રહ્યું છે. તો જે ન્યુટ્રલ ઓબ્ઝર્વેશન છે એમણે કહ્યું છે, પણ હવે શું કહીએ, પાકિસ્તાનને આ મુગાલતામાં જીવતા રહેવાની ટેવ છે. ભારતના મોટા ભાગના લોકોએ ગીત ચોક્કસ સાંભળ્યું હશે. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. આ 1954ની ફિલ્મ છે જાગૃતિ. એની નકલ પર 1955માં પાકિસ્તાનમાં એક ફિલ્મ બની બેદારી, જેમાં હુબહુ આ જ વર્ડિંગ્સનું ગીત બનાવવામાં આવ્યું. आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, जिसकी खातिर हमने दी कुर्बानी लाखों जान की. હવે જઈને ચેક કરજો, પાકિસ્તાનમાં જ એની પરેડી બનેલી છે. એ કહે છે आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, यहाँ तो क्लाशनिकोव भी मिलती है अब कीमत में नान की. પછી આગળ કહે છે आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, ना बिजली ना पानी है और ना हिफाजत जान की. સુધાંશુજી, કોંગ્રેસના એક નેતા છે વિજય વિટેટીદાર, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના એમએલએ છે. એમણે કહ્યું કે પાકિસ્તાને તો 15,000 રૂપિયાના ડ્રોન મોકલ્યા, એમને મારવા માટે આપણે 15-20 લાખ રૂપિયાની મિસાઇલ્સ બરબાદ કરી નાખી, ઘણો ખર્ચો કરી દીધો. પહેલા તો આ કોંગ્રેસના નેતાઓને કઈ રીતે ખબર પડે છે કે કઈ મિસાઇલના શા માટે લોન્ચ કરવામાં આવી હતી? આ જ ઘણી વિચિત્ર વાત છે. આ નેતાઓ સાથે જાણો છો શું થાય છે? જેમ કે હવે માની લો કે કોવિડ ફરીથી આવવાની વાત થઈ રહી છે, તો એ કહે છે કે વાયરસ એ છે એ મ્યુટેટ કરે છે, એ પોતાની જીનોમ સિક્વન્સીસને બદલે છે. એમનું મ્યુટેશન ઘણું ગજબનું છે. જો જ્યારે રફેલ આવવાનો હોય તો એરોનોટિક્સ બની જાય છે, પછી જ્યારે કોવિડની વેક્સિન આવવાની હતી તો સેક્યુલર માઇક્રોબાયોલોજીસ્ટ બની જાય છે. જ્યારે લોન્ચ થયું તો એમણે કહ્યું કે આટલું જલ્દી થઈ જ ન શકે, તો એમણે કહ્યું સ્ટેટિસ્ટિક્સના એક્સપર્ટ બની ગયા. જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું હતું તો મુહૂર્તના એક્સપર્ટ બની ગયા. એ જ જઈને હવે બેલિસ્ટિકના એક્સપર્ટ બનીને આવી રહ્યા છે. તો મને લાગે છે કે એમને ખબર જ હોવી જોઈએ. જો હું જણાવી દઉં, સેનાના અમુક જવાબદાર અધિકારીઓએ આ વિષય ઉપર ફેક્ચ્યુઅલ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે નાના મોટા ડ્રોન આવી રહ્યા હતા, અમને ગનથી માર્યા છે. જે એમનાથી થોડા મોટા હતા એમને આકાશ તીરથી માર્યા છે. દરેક વસ્તુને મારવા માટે, મચ્છરને મારવા માટે તોપ નથી ચલાવાતી. એ આપણી સેનાએ બધી વાતોનું ધ્યાન રાખ્યું છે અને જે પ્રોફેશનલિઝમ સાથે ભારતની સેનાએ કર્યું છે. પણ એક બાબતમાં હું દુઃખ સાથે કહું છું, એક બાબતમાં પાકિસ્તાન આપણાથી મજબૂત છે સર. તમે કહેશો કે શું? પાકિસ્તાનમાં ત્યાંની સેનાના ઓપરેશન પર કોઈ સવાલ નથી ઉઠાવતું. ના કોઈ યુટ્યુબર, ના કોઈ ઇન્ફ્લુએન્સર, ના કોઈ નેતા. અહીંયા અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. બસ આ જ વસ્તુને સમજવાની જરૂર છે. અને એટલે જ ઈમાનદારીથી પ્રધાનમંત્રીએ એક પ્રયાસ કર્યો છે, જે 7 ડેલિગેશન મોકલ્યા છે, કે આખી દુનિયાને એ લાગે કે ભારત એક સાથે છે. અને જે તમે કહ્યું કે પાકિસ્તાનના આપણા નિવેદનો યુઝ કરે છે, એ તો જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ યુઝ કરતા હતા. અને હું આ ફેક્ટ સાથે કહી રહ્યો છું. સમझौता એક્સપ્રેસ પાકિસ્તાને કરાવી અને આ વાત FBI અને અમેરિકન એજન્સી એના ઇન્વેસ્ટિગેશનમાં પણ આવી.
પહેલા આઈબીબી કહી રહી હતી કે પાકિસ્તાનને કરાવી, અચાનક તમે યુટર્ન લઈ લીધો અને હિન્દુ ટેરરિસ્ટની થિયરી લઈ લીધી. પાકિસ્તાન કોટ કરવા લાગ્યું. જો ભારત અમને કહી રહ્યું છે કે અમે પોતે કરી રહ્યું છે, હવે તમે 26/11 મસૂદ અઝહરે કરાવ્યું અને એમના નેતા નિવેદન આપવા લાગ્યા કે 26/11 ઇઝ આરએસએસ કોન્સ્પિરસી. અઝીઝ બર્નીએ એના પુસ્તકમાં લખ્યું છે, એનું ઉદ્ઘાટન થઈ ગયું. પાકિસ્તાન કહેવા લાગ્યો, જુઓ આ પ્રોબ્લેમ શું છે કે પાકિસ્તાન કવર ફાયર સત્તામાં પણ આપે છે અને પાકિસ્તાનને કવર ફાયર વિપક્ષમાં રહેતા પણ આવે છે. હું વિનમ્રતા સાથે કહેવા ઈચ્છું છું, શીખવું હોય તો અમારી પાસેથી શીખો. 62ના યુદ્ધમાં જવાહરલાલની સરકારે એ સ્તરે સમર્થન આપ્યું હતું, માત્ર જનસંઘે જ નહીં, ત્યારે મારું નામ જનસંઘ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એવું સમર્થન આપ્યું હતું કે 26 જાન્યુઆરી 1963 એમણે ગણતંત્ર દિવસ પરેડમાં ઇન્વાઇટ કર્યા હતા. 1965ના યુદ્ધમાં જનસંઘે જ નહીં, લાલ બહાદુર શાસ્ત્રીજીએ ઓલ પાર્ટી મીટિંગ્સમાં દ્વિતીય સંચાલક ગુરુ ગોરખજીને પણ બોલાવ્યા હતા. 1971ના યુદ્ધમાં જે જંગમાં અટલજીએ ઇન્દિરાજીનું સમર્થન કર્યું હતું એ આખી આજ સુધી કોંગ્રેસી કોટ કરે છે. 1955માં જિનેવામાં જે સમયે પાકિસ્તાન આપણે વિરુદ્ધ પ્રસ્તાવ લાગી રહ્યું હતું, તેના પ્રત્યક્ષના રૂપમાં અટલજી નરસિંહ રાવ સરકારનું સમર્થન કરતા ગયા હતા અને નરસિંહ રાવ સરકારની પૂરી ક્રેડિટ આપી ઘરમાં આવીને જ લડાઈ કરવાની હતી. જ્યારે 2013માં નવાઝ શરીફે મનમોહન સિંહજીના વિશે આપત્તિજનક શબ્દો બોલ્યા હતા તો મોદીજીએ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું હતું, કોણ થાય છે 125 દેશવાસીઓના વિશે બોલવા વાળો? ક્યારેક જાય, જાણું છું શું થાય છે. તમારામાં જ કાર્યક્રમનું હું કહી રહ્યો છું. આપકી અદાલતમાં અટલજીનો જે એપિસોડ હતો તમે જોજો, તો એમાં રજતજી એમને પૂછ્યું હતું કે 71ની લડાઈમાં દુર્ગા કયા હતા ઇન્દિરાજીને? તો અટલજીએ કહ્યું કે સમર્થન કર્યું હતું પણ મેં દુર્ગા નહોતું કહ્યું છાપામાં છપાઈ ગયું હતું. પછી એમણે કહ્યું કે ઇન્દિરાજીની સૌથી ઓથેન્ટિક જીવની પપ્પુલ જયકરજીએ લખી છે. કહ્યું કે મારી પાસે આવી, મેં કહ્યું એમને આવું નહોતું કહ્યું. પછી એમણે બધા જ એ જમાનાના આર્કાઇવ પ્રોસિડિંગ્સ ઓફ ધ પાર્લામેન્ટ અને છાપાઓ વિશે લખી નાખ્યું. એમાં કહ્યું કે નથી કહ્યું મેં. તો અટલજીએ કહ્યું સરસ રીતે કહ્યું હતું, મેં સમર્થન કર્યું હતું, મેં નહોતું કહ્યું, પણ શું કરી દુર્ગા પીછો જ નથી છોડતી. જનતામાંથી આપણે સવાલ લઈ શકીએ એક બે? હા. જો હવે પાકિસ્તાને ફરી કોઈ હરકત કરી કે કોઈ આતંકવાદી મોકલ્યા તો ભારત હવે શું કરશે? પ્રધાનમંત્રી મોદીજીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે આપણી ડોક લાઇન એ થઈ ગઈ છે કે એની ટેરરિસ્ટ એક્ટ વિલ બી કન્સિડર એક્ટ ઓફ વોર. હવે શું કરશે એ તમે તમારી જાતે જ સમજી શકો છો, કારણ કે 3 વખત આપણે એક સ્ટેપ આગળ વધ્યા. હવે આપણે પાકિસ્તાન એ સ્થિતિમાં લઈને પહોંચાડ્યું છે કે તમે એક ઘણી મહત્વપૂર્ણ વાત સમજો. પાકિસ્તાનની અંદર શું દ્રશ્ય જુઓ, એક સિંઘની અંદર શું થઈ રહ્યું છે, બલુચિસ્તાનમાં શું થઈ રહ્યું છે, ખૈબર પખ્તુમાં શું થઈ રહ્યું છે, અને તમે સૌથી મજેદાર વાત જુઓ. જાણો છો શું આર્મી ચીફ શું બોલ્યા? એ તો વાત પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ 2 દિવસ પહેલા નિવેદન આપ્યું છે કે ખૈબર પખ્તુવામાં જે તહેરીફ તાલિબાન છે, આજ સુધી એ કહેતા હતા કે ઇટ ઇઝ અ પ્રોક્સી ઓફ અફઘાનિસ્તાન. આજે એમણે કહ્યું કે ઇટ્સ અ પ્રોક્સી ઓફ ઇન્ડિયા. એટલે એ તહેરીકે તાલિબાન કહે છે પાકિસ્તાનમાં સરિયા લાગુ છે, પણ પ્યોર ઇસ્લામ નથી, એ કટ્ટર હોવું જોઈએ, એટલે કે એમાં મહિલાઓને બહાર નહીં નીકળવું જોઈએ વગેરે વગેરે એ રીતની વાતો એ કહી રહ્યા છે. સાહેબ એણે આપણી સાથે જોડાવાની કોશિશ કરી રહ્યા છે. એનો અર્થ એ વાત થાય છે કે 2 નેશન થિયરી જે 15 એપ્રિલે બનાવી ઘણા જ્વલવા એ જબરાથી આશિર મનુ સાહેબ બતાવી રહ્યા હતા, એના ચિથરા ઉડી ગયા. ભાઈ કોણ લડી રહ્યું છે ત્યાં? અફઘાનિસ્તાનમાં બલુચિસ્તાનમાં કોણ લડી રહ્યું છે? આ મુસ્લિમ નથી શું? સિંઘમાં જે લડી રહ્યા છે મુસ્લિમ નથી શું? ખૈબર પખ્તુવામાં મુસ્લિમ નથી શું? ફાટામાં ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ જે ટ્રાઇબલ એરિયા ત્યાં જે લડી રહ્યા છે તે મુસ્લિમ નથી શું? શું પીયુકેમાં જે એમના વિરુદ્ધ ચાલી રહ્યું છે? અને બાંગ્લાદેશમાં શું હતો? મુસ્લિમ નહીં હતો તો શું? એટલે એ બધું એક વાત સમજો. આજે પાકિસ્તાનની સ્થિતિ જાણો છો શું થઈ ગઈ છે? આજ લોકોએ એમને સમજાવ્યા હતા, આવો સાથે મળીને રહીશું, 2 નેશન થિયરી છે, બધા મુસ્લિમ સાથે રહીશું. તો મને આ સમયે પાકિસ્તાની પ્રજા સાથે ઘણી એ લાગે છે, સહાનુભૂતિ લાગે છે કે તેઓ પાકિસ્તાનની ફૌજમાં એવા કે થઈ ગયા છે, કહે છે ને કે कैद में है बुलबुल सयाद मुस्कुराए रहा भी न जाए चुप रहा भी न जाए. પણ જે એમની આવામ હતી, એટલે બલુચિસ્તાનના લોકો, સિંઘના લોકો અને અધર પ્રોવિઝન્સના લોકો, એ લોકોના દિલમાં આજે પાકિસ્તાનની હાલત જાણો છો શું થઈ? જૂનું ગીત રજજી તમને યાદ હશે, रहते थे कभी जिनके दिल में हम जान से भी प्यारों की तरह बैठे हैं उन्हीं के कूचे में पर आज गुनहगारों की तरह. પણ જે આગળ છે આપણે એમને ધીમે ધીમે મુકામ પર લઈ જઈ રહ્યા છીએ કે હવે આગળ એ કહેશે कि स्वरूप धरे जीने के लिए बैठे हैं हजारों जहर पिए ठोकर न लगाना हम खुद हैं गिरती हुई दीवारों की तरह. સુધાંશુજી, ફ્યુચર માટે મોદીજીએ એમ કહ્યું છે કે એમણે કહ્યું કે રાતના અંધારામાં જ્યારે આપણે સૂરજ ઉગાડીએ છીએ તો દુશ્મનને દેખાય છે ભારત માતા કી જય,
15 ઓગસ્ટ 2016 કદાચ પ્રધાનમંત્રીજીએ બલુચિસ્તાનનો વિષય ઉઠાવ્યો હતો. એ દિવસે રાત્રે હું એક અંગ્રેજી ચેનલ પર ટીવી ડિબેટમાં હતો. તો બલુચિસ્તાનના પ્રતિનિધિના રૂપમાં વોશિંગ્ટન ડીસીથી અહેમદ મસ્તુ ખાન બેઠા હતા અને પાકિસ્તાન તરફથી જનરલ સફદ એ સઈદ. હવે એમાં જે તમે કહ્યું એમાં આ કનેક્ટ થઈ જશે. તો એણે કહ્યું કે બલુચ નેતાએ કે આ આખા વિસ્તારમાં દેર આર countries which are having ethnicity and identity. Like Uzbekistan having Uzbek identity, Kazakhstan has Kazakh identity, and Afghanistan is having an Afghan identity, while there is only one fake country in this region which has no identity, that is Pakistan. તો શું થયું કે પાકિસ્તાનના પ્રતિનિધિ બેઠા હતા, એમણે કહ્યું કે વોટ યુ આર ટોકિંગ અબાઉટ, આર યુ નોટ પાકિસ્તાની? તો એ બલુચ નેતાએ કહે છે આઈ એમ અ બલુચ, આઈ એમ નોટ પાકિસ્તાની. હવે સાંભળો એની આગળ જે જનરલ સાહેબ સઈદ કહે છે ઇફ યુ આર નોટ પાકિસ્તાની, આર યુ હિન્દુસ્તાની, વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? હવે સાંભળો ઘણી મજેદાર વાત. અહેમદ મુસ્તી ખાન કહે છે કે વી આર બલુચ, વી આર નોટ પાકિસ્તાની. પછી હિન્દીમાં કહ્યું કે અમારી આઈડેન્ટિટી એ છે કે અમે હિંગલાજ માતાના સંતાન છીએ. હવે સાંભળો એના પછી પાકિસ્તાન વાળો કહે છે, હવે ઇંગ્લિશ ચેનલમાં હિન્દીમાં જ નહીં આવી ગયો, અબે તબે પર આવી ગયો. એને કહે છે અબે હિંગલાજ માતા કેમ, ભારત માતા જ કેમ નથી બોલી દીધો? હવે સાંભળો એના પછી અહેમદ મુસ્તી ખાન કહે છે કે હા, હું ફરી રિપીટ કરું છું, અમે બલુચ છીએ, અમે પાકિસ્તાની નથી, અમે હિંગલાજ માતાની સંતાન છીએ અને અમે એ કહેવામાં કોઈ સંદેહ, કોઈ વાંધો નથી કે ભારત માતા કી જય. હવે એના પછી તો એક ટેમ્પર લૂઝ કરી ગયો, કહેવા લાગ્યો મોદીના માણસ છો, આ છે તે છે, અનસન બોલવા લાગ્યો. એટલે તમે જે ભારત માતાની જય કહ્યું એ ઘણો ઊંડો ભાવ છે. અને આ જાણો છો કે ભાવ ક્યાંથી આવે છે? પ્રધાનમંત્રીજીની કરણી માતા મંદિરે દિવસે ગયા બિકાનેરના પ્રવાસમાં. હવે કરણી માતા મંદિર એટલે કે પ્રસિદ્ધ મંદિર છે જેમાં ઉંદર ઘણા બધા મળી આવે છે. ભારત કઈ રીતે જોડે છે સમજો. ભારત માતાનો ભાવ ક્યાંથી આવે છે? જ્યારે તમે કરણી માતામાં જઈને શ્રદ્ધાથી તમારો મસ્તક નમાવો છો તો વૈષ્ણવ દેવીથી પણ તમારી શ્રદ્ધા જોડાય છે, પૂર્વમાં કામાખ્યા દેવીથી પણ જોડાઈ જાય છે, મધ્યમાં વિંગવાસિનીથી પણ જોડાઈ જાય છે, પશ્ચિમમાં મુંબા દેવીથી પણ જોડાઈ જાય છે, દક્ષિણમાં કન્યાકુમારીથી પણ જોડાઈ જાય છે. આખું રાષ્ટ્ર તમારી સાથે એકાકાર થઈ જાય છે અને સાથે સાથે ઢાકાની ઢાકેશ્વરીથી પણ જોડાઈ જાય છે અને બલુચિસ્તાનની હિંગલાજ માતાથી પણ જોડાઈ જાય છે. વિસ્તાર કોઈ ક્યાંય પણ રહે, આખું ભારત એકાકાર થઈને તમારી સામે આવી જાય છે. એટલે જેમને ભારત માતાનો અર્થ નથી ખબર, આ ભારત એક જીવિત રાષ્ટ્ર છે, એને ના કાપી શકાય છે ન વહેંચી શકાય છે. ઇટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ લેન્ડ. લેન્ડ ક્યાંય પણ જતી રહી હોય એ આપણા કોન્શિયસનો ભાગ છે. અને કોઈ કહે કે આ તો થર્ડ છે, આ તો એવું છે, તેવું છે. હું એમને એક વાત કહેવા માંગુ છું કે નનકાર સાહેબ અને કરતારપુર સાહેબ આજે પાકિસ્તાનમાં છે ફિઝિકલી, પણ એ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનો ભાગ છે કે પાકિસ્તાનના? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો મેજર એરિયા ત્યાં છે, એ એનો ભાગ છે કે આપણો ભાગ છે? અને સાથે સાથે આપણા રાષ્ટ્રગીતમાં પંજાબ સિંહ, ગુજરાત મરાઠા છે. સિંહ ભલે ત્યાં છે પણ એ ભારતની ચેતનાનો ભાગ છે. એટલે ભારત અને ભારત માતાનો સમજવા એમના વશની વાત નથી. પણ લોકો તો એ જાણવા માંગે છે કે આ બલોચિસ્તાન ક્યારે અલગ થશે. જુઓ, સમય આવવા પર બધી વસ્તુઓ થાય છે એવું જરૂર ત્યાંના બલુચિસ્તાનના લોકો કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો. कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, और आगे वक्त आने पर बता देंगे तुझे आसमां, हम अभी से क्या बता दें जो हमारे दिल में है. એમ હું એક ટેકનિકલ વાત પણ કહેવા ઈચ્છું છું. આજે ભારત આવી સ્થિતિમાં જ કેમ છે? મોદીજીએ 10 વર્ષમાં ભારતને જે પોઝિશનમાં લઈને ઊભું રાખ્યું છે, તમે પોઈન્ટને સમજો. 10 વર્ષ પહેલા ડિફેન્સ પ્રોડક્શનમાં આપણે ઘણા ઓછા હતા. આજે 1,27 કરોડ રૂપિયાનું ડિફેન્સ પ્રોડક્શન છે. એક નાનકડી વાત. એવું નથી કે આપણા સાયન્ટિસ્ટોમાં અને ઇન્જિનિયરમાં દમ નથી હોતો. આપણે મિસાઇલ એ જમાનામાં પણ બનાવી હતી, કોંગ્રેસના રજીમાં. આપણે સેટેલાઇટ પણ બનાવ્યા હતા. અને તમે વિચાર, મિસાઇલ બનાવવાવાળા દેશો જે હતો એ એસોલ્ટ રાઇફલ નહોતો બનાવી શક્યો. આવું થઈ શકે છે કે શું? ક્ષમતા હતી આપણી પાસે. સેટેલાઇટ બનાવવાવાળો દેશ ફાઇટર પ્લેન પણ બનાવી રહ્યો હતો. મોદીજીએ ડિફેન્સ પ્રોડક્શનને જે સીમા સુધી લઈ જઈને શરૂઆત કરી છે, તો આજે તમે જુઓ આપણે ત્યાં એસોલ્ટ રાઇફલ પણ બની રહી છે, બધી વસ્તુઓ બની રહી છે. તો આજે આપણે 80% વધુ બાબતોમાં આત્મનિર્ભર છીએ. અને આ કારણે, અને તમે જુઓ જે લોકો ડિપ્લોમસીની વાત કરતા હોય છે, આપણે રશિયાથી S-400 પણ મળ્યું, જ્યારે કે આપણે ક્વાડના મેમ્બર છીએ.
ક્વાડના મેમ્બર હોવા છતાં પણ S-400 મળ્યો, અને S-400 મળવા પર અમેરિકાની તરફથી ધમકી હતી સેશન્સની. ધમકી તો એમણે નહીં સેશન્સ લગાડ્યા, આપણને પ્રિપેન્ડર ડ્રોન પણ આપણું નક્કી કરી લીધું. આપણું પેક્ડ થઈ ગયું એમની સાથે, જે નાટો કન્ટ્રીઝની બહાર કોઈના પણ નહોતું. અને તમે જુઓ 2020માં ગલવાન પછી રક્ષામંત્રીજીએ જે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટની જે શરૂઆત પણ કરી દીધી હતી, એ જ સમયે સરકારે નિર્ણય લીધો હતો. આજે ભારતે જે બાબતે નિર્ભર છે, અને હજી એક વાત સમજો, જ્યારે વોર થાય છે, જે ઘણી બધી સિક્યોરિટી જરૂર હોય છે, એનર્જી સિક્યોરિટી, આપણું સૌથી વધારે ફોરેનથી કઈ વસ્તુ પર ડિપેન્ડ છે? ઓઇલ પર. આજે તમે જણાવો, ઓલમોસ્ટ 100% ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેલવેઝ થઈ ગયું, તો ઓઇલ પર ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. જે પેટ્રોલમાં ઇથોનોલ, એ આપણે 20% આસપાસ કરી દીધું છે, તો 20% ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઉપર આવી ગયા, એ આપણી ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. તો આ જે ઓઇલ જે છે આપણું, જે ફાઇટર પ્લેન ઇલેક્ટ્રિકથી નહીં ચાલી શકે, બખ્તર બંગ ગાડી ઇલેક્ટ્રિકથી નહીં ચાલી શકે, કાર ચાલી શકે છે. વિચારો કેટલી દૂરદ્રષ્ટિ હતી મોદીજીની. જો આ વસ્તુઓને પહેલાથી બનાવીને નહીં રાખી હોત, અને દેશો સાથે આવું નહીં બનાવીને રાખ્યું હોત, તો હું ફરી પૂછવા ઈચ્છું છું, જે લોકો S-400 ને વિરોધ કરી રહ્યા હતા, અમને કહેતા હતા કે રશિયા યુક્રેનની લડાઈમાં તમે ખુલીને યુક્રેનની સાથે તો નથી ને. આજે કહો, આપણે 2/3 જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે, એમનું કનેક્શન રશિયા સાથે છે. સુધાંશુ, અને બીજી- તમારી બધી વાતો માની લઉં છું કે આપણું પરાક્રમ, આપણી વીરતા, આપણી શક્તિ, આપણી સેનાની તાકાત બધું જ છે આપણી પાસે. તો પણ કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં કેમ છે? બિલકુલ, તમે એકદમ સાચું કહ્યું છે. કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં છે, અને બીજો ભાગ એવો હતો જેની પાસે 2 ઝંડા હતા. ઓગસ્ટ 2019 પહેલા, જેને માટે અટલજીના મોઢાથી पंक्ति પંક્તિ निकली નીકળી थी હતી. कि 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच होने बाकी हैं, रावी की शपथ न पूरी है. રવિના તટ પર 1930માં સ્વરાજ્યનું એ થયું હતું. તો જો જોઈએ તો 5 ઓગસ્ટ 2019 પછી જ્યારે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી બની ગયું, અડધું કામ તો પૂરું થઈ ગયું. આગળનું જે રિઝોલ્યુશન છે, ભવિષ્યમાં યોગ્ય તક પર, અને મારું એ માનવું છે કે ત્યાં જ અંદરના હાલાત હશે. ભાઈ, અમે તો માનીએ છીએ કે પીઓકેની જનતા તો અમારી છે, કારણ કે અમે તો સીટ રિઝર્વ કરી નાખી છે જમ્મુ કાશ્મીર એસેમ્બલીમાં. તો ચિંતા નહીં કરો, આવનારો સમય પોતે જ પોતાની રીતે આવશે. આ ડાયરેક્ટ એક્શનની ધમકી આપીને આ દેશ બન્યો હતો, આ ડાયરેક્ટ એક્શન જ એને પતાવશે.